સાહેબ ગયા તા અત્યારમાં આંખનું ચેકઅપ કરાવવા. ગીત ગાયું એના માટે તારે શું લેવાનું હોય આજે મને ખબર તો પડી ગઈ. ખરેખર ઘર હોય ન્યા છે ને બેઠામ ખખડતા હોય, ભેજામારી થતી હોય, બબાઈ થતી હોય, કોઈને છાને ખૂણે હોય ને કોઈને જગ જાહેર હોય એટલે ખબર પડે. હવે ધારાબેન ટ્યુશનમાં જાય કે પપ્પા જાય એ ખબર નથી. ફોરમમાં મને હાલો ઉતરો ગાડીમાં નીચે. એટલે ઈ આ નો નિયમ હો ભાઈ, ઈ વર્ષોથી મને આદત છે. આમ નો હારી હોય આદત. ઓ રંગ રસિયા ક્યાં રમિયા રાસ જો આ ખલડી રાતીને ઉજાગરા ક્યારે કીધા. હે કાલે મારી ઘરવાળીને જાગરણ હતું એટલે ઉજાગરા તમે હા સાહેબ જાગો કે હુઈ ગયા, આપણે એમ કહીએ ને કે હુઈ ગયો તો લાકડી મારે. તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તમારા બધાનું સ્વાગત છે ધારા ફેમિલી બ્લોગમાં. તો ટાઈમ થઈ ગયો છે 10:30 વાગ્યાનો. તો આપણે 10:30 વાગે બ્લોગની શરૂઆત કરી ને આગળ મેં મસ્ત એવું ગીત ગાયું. તો તમને ગમ્યું કે નહીં મને કહેજો કમેન્ટમાં. અને સાહેબ ગયા હતા અત્યારમાં આંખનું ચેકઅપ કરાવવા. સીસી કેમેરાનું, મારી આંખોનું નહીં. તમે શું બોલ્યા હતા? હા આંખોનું ચેકઅપ કરાવવા જાવું. ચોખવટ કરી દીધી તમે? ત્યાં પૂછ્યું તો હું ઉતાવળમાં વહી ગયો હતો ને. હા તમે કીધું હાલો વારો આવી ગયો હું આવું છું, તો એમાંય વારો હોય, બુકિંગ હોય. ભલે ભલે એક અઠવાડિયા થયા હું એને ફોન કરતો હતો, મને કે નવરો થાવ એટલે આવી. તો એમ કહેવાય કે કેમેરો ખરાબ થઈ ગયો દુકાનનો ને તે રિપેર કરાવવાનો છે, એમ ન કહેવાય કે આંખનું ચેકઅપ. બરાબર? આપણે ગામડામાં જાય તો ગામડામાં જાય થોડા પર બેઠા હોય તો આપણે એને શું કહીએ? શું કે સીસી કેમેરા બેઠા. એટલે જો જોયું ને આવું બધું છે. તો હાલો મારા ઘરના બધા કામ થઈ ગયા છે. એક દોસ્ત હમણાં કીધું મને કે તમે બે માણસ કોઈ દી બાંધો નહીં. મેં કીધું મારે કેવું હોય ખબર? અંજુ એમ કે ને રાત તો રાત, દિવસ કે તો દિવસ. ને અંજુ એક દી મને એમ કીધું ને કે કાલે હાથી ઉડ્યો તો મેં એને સામેથી કીધું કે હા મેં કાલે જોયો તો ઉડતા. બસ રેવા દો, એટલી બધી તો હું કઈ ગાંડી નથી કે હાથી ઉડે, પંખીડા જ ઉડે. બરાબર? આજ તો હાથી ઉડ્યો છે, કાલ તો હું એ ઉડી ને. અને એમ કેજો કે ભાઈ આ છેટે છેટેથી ડુંગર રળિયામણા લાગે. બાંધણું તો અમારા ઘરમાં થતું હોય, પણ આ તો તમને ખબર ન પડે, છાને છપતે થતું હોય. મારા જેવા બગ 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 કરતા હોય ને સાહેબ જેવા હોય ને બે ચાર શબ્દ બોલીને આમ પતલી ગલીમાંથી નીકળી જાય એટલે એમ થાય કે હોય સાહેબ તો કેવા હારા છે, બિચારા કઈ બોલતા જ નથી. હો આ અંજુબેન જ છે બકર બકર કરે. ખરેખર ઘર હોય ન્યા છે ને બેઠામ ખખડતા હોય, ભેજામારી થતી હોય, બબાઈ થતી હોય, કોઈને છાને ખૂણે હોય ને કોઈને જગ જાહેર હોય એટલે ખબર પડે. પણ ઘરમાં નાની મોટી વાત ઉપર ભેજામારી તો થતી જ હોય, એટલે અમારે થાય નથી થતું એમ નહીં. કોઈ છે ને હોરે હોરતો હોય જ નહીં કે દૂધના ધોયેલા ન હોય. બરાબર ને? હરિશ્ચંદ્ર એક જ હતો. હરિશ્ચંદ્ર કોઈ દી હરિશ્ચંદ્ર ઘરવાળી કોઈ દી એમ નથી કીધું. એમ કે હરિશ્ચંદ્ર કેવો સાચો હતો, હંધુ સાચું સાચું કહેતા. હરિશ્ચંદ્ર કહેવાય, તમે કહેવાય એને માન દેવાય, આપણે વહી જાવ. એની ઘરવાળી કોઈ દી એમ ન પૂછતી તમે સીધ જાઓ. એટલે તમારે કહેવાનું શું થાય? એટલે અમારે હરિશ્ચંદ્ર કોઈ દી ખોટું ન બોલતો, એટલે ન ખોટું બોલતો ઘરવાળી પાસે. એટલે અમે પૂછીએ એટલે તમે ખોટું બોલો. જાવ જાવ, ઈ તો થઈ ગયા. ઈ એક જ હતા. ઘરવાળી મહાન હતી. હા હા હા, તો ઈ તમારે પછી એવું રાખવું પડે ને તો મહાન થઈ જાય. કીધું હોય ક્યાં નીકળો કે અત્યારમાં જ તમે કીધું કે હું આંખનું ચેકઅપ કરાવવા જાઉં, એ ખોટું ન કહેવાય. આપણે ચોખવટ કરીને કીધું હોય તો કે ભાઈ મારો કેમેરો ખરાબ થઈ ગયો દુકાનનો, મારે રિપેર કરાવવાનો છે, તે ભાઈ આવ્યા છે. અચ્છા, ગીત ગાયું એના માટે તારે શું લેવાનું હોય આજે મને ખબર તો પડી ગઈ. અંજુ જે ગીત ગાય ને ત્યારે આપણને ખ્યાલ આવી જાય કે લેવાનું હોય. અત્યારમાં બધું ન કહી દેવાય. નિરાતે બપોરે ખાઈ પીને ટાઢો કોઠો કરી લેજો, પછી થોડોક આરામ કરી લેજો, પછી ધારાબેન ટ્યુશનમાં જઈને પછી આપણે કંઈક વિચારશું. પછી આમ જાઉં થોડેક લગી આટો મારવા. આજથી શ્રાવણ મહિનો બેસી ગયો છે. ખીચામાં પાકીટ ન લઉં તો હાલે ને? હાલે હાલે, હું લઈ લઈ. ફોનમાં તો છે ને ગૂગલ પે. અમારું લોક થઈ ગયું ખાતું.
પછી આપણે જાશું આંબાવાડીમાં હું જરાક આ બાટો મારી આવશું શું લેવું જોઈ આવશું ઈ હમણાં ન કહેવાય સરપ્રાઈઝ રખાય બરાબર ને બધું થોડું કહી દેવાય એટલે તમારે હવે રાહ જોવાની હો હું જવાની છું ઉપર પછી જો સાહેબને કોઈ ઘરાક નહીં આવે ને સાહેબ પાસે કંઈ કામ નહીં હોય તો 13 મણનો તો આડો છે આપણે તો ફ્રી જ હોય પણ સાહેબનું જોવું પડે ને કે એ ફ્રી હોય કે નહીં તો એ જવાય ને હું એકલી કંઈ ખરીદી કરવા જાઉં ને એ તો તમને ખબર છે સાહેબ હોય તો જ ખરીદી કરવા જાવ ને એટલે આપણે 500ની વસ્તુ ગમી હોય ને એ તો લઈ લીધી હોય ખીચામાં આપણે 500,000 લઈને ગયા હોય અને પછી આપણે વધારે કંઈ લેવું હોય લેવાનું મન થઈ જાય તો વળી ફોન કરીને પૂછવું પડે ને કે સાહેબ આ લઉં કે નહીં જો કે મારે પૂછવાનું ન હોય સાહેબ મને કોઈ દી કહે નહીં કે હું કામ લીધું કે હું કામ નહીં એ તો મારું ઉપાધિ નથી પણ તોય છે ને હા પણ તોય છે ને મારો જીવ ન હાલે કે મન ન થાય લેવાનું એટલે એક વખત હું સાહેબને પૂછું આંબાવાડીમાં કાપડની દુકાનમાં વહી જાય એટલે કાપ જે લેવાનું હોય તો પસંદ થઈ જ ગયું હોય સ્ટાર્ટિંગમાં એક્સ્ટ્રા એક બે વસ્તુ પછી એમને કેટલી આખી દુકાન વિકવી નાખે એના ચપ્પલ લેવા હોય તો ચપ્પલની 10 દુકાનો જો ઈ તો ઈ તો યાદ જ ન થાતું ઈ જ લેવાના છે ઈ તો લેવાના જ છે બાકી કઈ લ્યો કે ન લ્યો એ મહેરબાની રાખજે એ તું તારી રીતના તું ભગવાને હવે આવા ટીચુકડા પગ બનાવ્યા તો એમાં મારો તો વાક નથી એના માપના ગમે તો એના માપના ચપ્પલ ન મળે તારા માપના મળી જાય પણ મારા માપના નથી મળતા આવું બધું છે તો હાલો સાહેબ એક વખત તો દુકાને જઈ આવ્યા દીવાબત્તી કરી આવ્યા સાફ સફાઈ થઈ ગઈ પછી અમારા કેમેરા રિપેર થઈ ગયા છે દાંત કઢાવવા જવું છે આજે દાળ ભાત જ કરજે ઓલો નોટાના દિવસનો દાંત નથી હાલતો હવે કાઢી નાખું હવે બોલો તો ત્યારે મેં કીધું તું પગવીનું નથી પણ સાહેબ એવી વસ્તુમાં માથું ન મરાય હાલો વાતું કરો માં વારો લખાયો દવાખાને હા હે તો દાંત કઢાઈ જાવ બોલો તો ખીચડી કે દાળ ભાત ઉપરની દાળ છે કે નીચે હાલો હવે સાહેબ ની ઉંમર થઈ ગઈ એક પછી એક દાંત પડવા માંડ્યા છે આપણે તો એની પહેલાની ઉંમર થઈ ગઈ હતી ઉપરની 2 દાંત આપણે તો વનવે છે વનવે ઉપરની આ બાજુ એક દાંત પડી ગઈ એક આ બાજુ પડી ગઈ હવે નીચે નહીં એક એ છેલ્લે બીજી પછી હવે આ બાજુની 1.5 વર્ષ પછી નીકળી જાય એટલે 4 ફીટ બેહાર દેવી 70 વર્ષ લગી વાંધો ન આવે તો ક્યાંય ભાઈ ભાઈ આવી ગયું હાલો કાઈ વાત નથી મને ઉધરસ ઉપડી ગઈ હા તો પાણી પી લ્યો થોડું ભરી આવ નહીં એમ નો હાલે ઉધરસ આવે પાણી તો પીવું પડે ને આંબાવાડી દેખાય છે એટલે પાણી ભર દે હુરી તને હંધી રીતના ઓળખું 24 વર્ષ કાઢ્યા અંજુ તમને ઉધરસ આવે મારથી ન જોવે 24 વર્ષ કાઢ્યા તો હારું હાલો તમારે બધાને શું કહેવાનું છે કેજો આજે અમારા દિવસની શરૂઆત કંઈક આવી થઈ છે અને કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો કે બપોર પછી હું ખરીદી કરવા જવાની છું એ તમારી એરે શેર કરી મેં તમને કીધું એમ સાહેબ ફ્રી હશે ટાઈમ હશે તો નહીતર વાત ગઈ કાલ પરમદી ઉપર કેમ કે અમારું ફાઇનલ ન હોય કે કીધું આજ તો આજ જ નીકળીએ બરાબર તો આવું બધું છે તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો મળ્યા થોડીક વાર રહીને અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે મને ગીત ગાતા આવડે છે કે નહીં હો જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો એક દી આવશું અને એવું લાગે તો આવું દવાખાને ભેગી ના બાપા ના હે મારે કામ થઈ ગયું હું ફ્રી જ છું હાલો હથવારે મેળે જઈએ હાલો સાહેબે તો મને ના પાડી કે તારે નથી આવવું મારા ભેગું તો હવે છે ને મારે થોડુંક વિડીયોનું કામ બાકી છે તો એ પૂરું કરી લઉં કેમ કે ઘરના કામ તો થઈ ગયા છે તો હાલો ઘડિયાળનો કાંટો 11:30 પહોંચી ગયો છે અને આજ તો કંઈ રસોઈનું એટલું બધું કંઈ ટેન્શન છે નહીં મારી દીકરી હાટું કંઈક બનાવશું અને સાહેબને તો દાળ ભાત ખાવાના છે હવે જોઈએ ક્યારે આવે સાહેબ દાંત કઢાવીને હું છે હું નહીં પછી મળ્યા તો કન્ટિન્યુ વિડીયોમાં જોડાયેલા રહેજો જો તારા સ્કૂલેથી હજી આવી આજે સ્કૂલે લંચ બોક્સ ભૂલીને આવી પરમદી ભૂલી ગઈ હતી કેમ ભૂલાઈ જાય બેન હાલો અમારા ધારાબેન છે ને આજે સ્કૂલે લંચ બોક્સ ભૂલી ગયા હતા એટલે પાછા ગયા હતા બાપ દીકરી બે સ્કૂલે લંચ બોક્સ લેવા અને સાહેબ તમે દાંત કઢાઈ આવ્યા 4 વાગે વારો તમે તો અત્યારનું કહેતા હતા બતાઈ આવ્યો હા પછી 4 વાગે દાંત કાઢું છે અને અત્યારે રૂટ કેનાલ ને કંઈક ઓપરેશન કરવાનું હોય છે કોઈ એટલે હજી સારું હાલો મેડમને તેના દાંતને નહોતો બતાવ્યો મેડમને બતાવ્યું ક્યાં ફળદુ સાહેબની હોસ્પિટલ સરસ લ્યો પપ્પા 5 વાગે આવજો આપણે નાસ્તો લેવા જવાનું
દાંત તમારો કઢવો કે ન કઢવો? અમારે 5 વાગે નાસ્તો લેવા જવાનું છે. ટિફિનમાં કોણ જાય? હું આજ મારે કઈ કામ નથી ને હું જાય. જોયું કેવી કેમ બેન લંચ બોક્સ ભૂલાઈ જાય તારે સ્કૂલે? પરમ દિવસે ભૂલીને આવી હતી. જય શ્રી કૃષ્ણ. હે સુકા મેવા તો બહુ ખાવ છો તો યાદ શક્તિ નબળી પડી ગઈ કરતી હે વારી. હાલો હવે હાથ પગ ધો. પણ આપણી વસ્તુ આપણે યાદ કરીને ન લઈ લેવાય. કેવું બેન્ચમાં ઓલો લાગ્યું મને ઓલો ધક્કો મારે પાછળથી કેવો તો મેડમ ન હોય તમે સ્કૂલે છૂટો ત્યારે? પછી નીચે ઉતરવા જઈને છે ને મેડમને કહી દીધું. હા કહી દેવાનું. એ ધક્કા ધક્કી નહીં કરવાનું, નિરાતે ઉતરવાનું. 5 મિનિટ આમ કે આમ. આપણે પેલા છે ને સ્કૂલનો બેલ પડે ને એટલે જોઈ લેવાય આપણી બધી વસ્તુ આવી ગઈ પછી જ છે ને ક્લાસની બહાર નીકળાય. પણ ઓલો જલ્દી કરો ને મારો બાજુવાળો. હાલા જલ્દી. ઓહો જોયું ને કેવી છે. ફ્રેન્ડ 2 વાગ્યા છે ને આયા મારી મમ્મી ને પપ્પા જમે છે ને મેં જમી લીધું છે. હા આજે જમવામાં છે દાળ ભાત. હો તો હાલો બધાય દાળ ભાત ને છાશના બપોરા કરવા કા. હા અને હા જો સીતાફળ છે હો, ખાવો હોય તો આવી જાઓ. આજે મારા સાહેબને દાંત દુખે છે ને એટલે થોડુંક હળવું ને પોચું ખાવાનું છે એટલે અમારે એને ભેગું હળવો ખોરાક ખાવાનું કા એટલે તકલીફ ન પડે. સાહેબ હે આપણે તો એમ થેલી પડી હોય ત્યાંથી લઈ જવાની, કોઈ આવી મદદ ન કરતો. કોઈ મૂકવાનું આવતું તેડવાનું આવતું કા? હું રખડું હતો. દફતર નહોતા. આ તો હવે ધારાબેન ટ્યુશનમાં જાય કે એના પપ્પા જાય એ ખબર નથી પડતી. બેગ તૈયાર કરવું ને ટીંગાડવું ને મૂકવા જવાનું તેડવા જવાનું કા. અત્યારના છોકરાઓને મજા છે કા ધારાબેન? એ જય શ્રી કૃષ્ણ. ચાલો સાહેબને ધારાબેન જાય છે. આ હું ખિલાહારી કાપતા લાગે. હું તો કહું કે આ કેમ આ પથ્થરની લાઈન કરી અહીંયા તો હાલો બેસી જાય. 4 છે તો આપણે થઈ ગયા 4. આ રવિ નહીં બેહાડ દઈએ. હા ખોખો રમવા માંડી. હાલો ઉતરો ગાડીમાં નીચે. હા એટલે જો અમે બ્લોક લાદી સાફ કરેલી છે ને જો ચારે બાજુ છે ગોઠવેલા. કોઈ રમે કે ન રમે અમારે ધારા રમે જો છે ને. હા ધારાબેન ફોન લેવા આવ્યા. એને પપ્પા ભૂલી ગયા. રોજનું છે મારે કા બેન? કરતી દોડમાં ધીમે આલ. હાલો ફ્રેન્ડ, આજ મેં મસ્ત એવા આર્ટિફિશિયલ ફૂલના હિંડોરા સજાવીને તૈયાર કર્યા છે જો. અને મારા કાનાજીને હિંડોરામાં બિરાજમાન કરી દીધા છે. તો તમે પણ બધા દર્શન કરી લ્યો અને મને કમેન્ટમાં કહેજો કે આજના હિંડોરાનું ડેકોરેશન તમને કેવું લાગ્યું. તો હાલો હવે હું કાનાજીને ઝુલાવી લઉં. હાલો ફ્રેન્ડ, તો આપણે રોંઢાની મસ્ત મસાલાવાળી ચા તૈયાર થઈ ગઈ છે. તો આવી જાઓ બધાય રોંઢાની ચા પીવા. અને હું પણ મસ્ત એવી તૈયાર થઈ ગઈ છું કેમ કે મારે ધારાને તેડવા જવું છે અને પછી દુકાને જવાનું છે. સાહેબને આ દાઢ કઢાવવા જવાનું હતું પણ ટાઈમ નથી મળ્યો કેમ કે આજે બપોરના દુકાનમાં ઘરાક જ છે એટલે ફ્રી નથી થયા. એટલે મારે ધારાને તેડવા જવાનું છે. ફોન હમણાં જ આવી ગયો. મેં કીધું હાલો આપણે કંઈ કામ નથી, ફ્રી જ છીએ કેમ કે રોંઢાના બધા કામ થઈ ગયા છે. ને જો મારે વાસણ બાકી હતા તો વાસણ અહીંયા ઉટકાઈ ગયા છે કા 2-4 છે કા મમતાબેન? હા પછી બે નણંદ ભોજે હારે નીકળીએ. તમે આમ જાઓ હું આમ જાઉં. હા આપણે બીજું કામ છે. 5:30 તો થઈ ગયા. 5:30 થઈ ગયા. અમારે મમતાબેનને જવું છે ક્યાં? અજમેર ને? પણ નથી મેળ પડતો, હથવારો નથી મળતો કા? હા એકલા જવાય નહીં ને હવે તો હાવ ન જવાય. શ્રાવણ મહિનો બેસી ગયો ત્યાં બહુ ભીડ હોય એમ કે મમતાબેન. હા એટલે હવે 2 મહિના પછી વાત ગઈ કા? પછી કઈ ખથવારો મળશે તો મમતાબેન જાહે નહીતર હરીવાલા. તો હાલો હવે ચા પી લે. વાતો નથી કરવી, મારે મોડું થાય છે. એ પાણીનો વારો ટાઈપો એટલે આપણું આખું અઠવાડિયું ફેલ થયું.
ક્યાંય ન મેળાવે. હું કેવી રાહ જોઈને બેઠી હતી સવારમાં, ધારા સ્કૂલે ગઈ ને હું કહું હમણાં પાણી આવે હમણાં આવે, અહીં જોવા જાવ વાં જોવા જાવ. મેં કીધું પાણી હજી ન થયું, પછી એને ફોન કર્યો. ના 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 હું તો સાડા 6 નીકળી તાળું મારીને પછી પાછું તાળું ખોલીને પાછી ભૂલી ગઈ. પછી મેં સીધો તમને ફોન કર્યો કે બેન વાટ ન જોતા આજ પાણી નહીં આવે. તો અહીંયા ઊતી જ પડી હતી. હું મઈ ગયા 7:30 થયા ને અંજુબેનનો ફોન આવ્યો પછી ઉઠી. હા એટલે મેં કીધું હાલો હવે આપણે કામ લઈ લેવાય. મેં કીધું રાહ ન જોવાય. મારો નિયમ કેવો છે તમને ખબર? મને હું ચા પાણી નાસ્તો કરી લઉં ને હા એટલે મને છે ને સીધું આડું પડવા જોઈએ. એટલે ઈ આ નવો નિયમ હો ભાઈ. એ વર્ષોથી મને આદત છે. એ વર્ષોથી મને હું ચા પી લઉં ને એટલે નીચે હોય ને તો ન્યા ન્યા ઈ રકાબી ન્યા પડી ન્યા ઘડી પર લાંબી થઈ જાય તો સેટીએ ચડીને લાંબી થઈ જાવ. જોયું અમાર મમતાબેન ના નિયમ કેવા છે. અને જમીને મને સીધો છે ને સેટી જ જોઈએ. કોઈ દી મને આદત નથી હો કે હું ખાઈને સીધી ખાટલે બેઠી. કે આપણે કહેવત છે ને આપણે ખાઈને સીધા ખાટલે. કોઈ દી નહીં, સવારે નહીં, બપોરે નહીં, હાંજરી મારું કામ ન પતે ને ત્યાં લગી હું શાંતિથી બેહું નહીં. મને હક જ ન થાય. ઈ મારી મામીએ વિચારે એમ જ કીધું. મને કે તારી એ આદત ઈ આમ નો હારી હોય એ આદત. અમાર તો મારા બા મારા દાદીમાં ખીજાતા કે ખાઈને પેલા ઢાકો ઢુંબો કરવાનો, અહીંથી બધું ઉપાડવાનું ને પછી બેહવાનું. જણ ને ખાઈને ખાટલે બેહવાનું હોય ને તમે સીધું ખાઈને ખાટલે ચડી જાવ એમ કે જાહો ન્યા શું કરશો માને પાંગતે બાઈન છે એમ કે. સાચી વાત છે. જો બપોરના તો આપણા ટાઈમ હોય જ. હા તો હાલો તમારે બધાને શું કહેવાનું છે ને કહેજો. જો મારા મમતાબેન ને નવી આદત છે. તમને કોઈ નવી આદત છે કે નહીં મને કહેજો ને. હાલો બધાય ચા પીવા. રાધે શ્યામ. હા સાહેબને દાંત કઢાવવા જવા નતું પણ આમાંથી ફ્રી જ ન થયા ને ટાઈમ જ ન મળ્યો કે જાય. દવાખાનેથી ફોન આવી ગયો તો તમારો વારો આવી ગયો ક્યારે આવો છો, પણ સાહેબે કીધું કે હું ફ્રી થઈ તો આવી, નહીં તો હરીવાલા હવે કાલ ઉપર વાત ગઈ. અને મારે આજે આંબાવાડીમાં જવું હતું તો એ મુલતવી રાખ્યું કેમ કે અહીં દુકાને ઘરાક હોય તો બજારમાં તો જવાય નહીં, બરાબર ને. આવું બધું હતું તો તમારે બધાને મૂકવાનું છે કહેજો. મેં તો આવીને સીધું ખીચડીનું આંધણ મૂકી દીધું છે. તો આંધણ થાય ને ત્યાં સુધીમાં હું ખીચડી ધોઈ તૈયાર કરી લઉં ને પછી જોઉં કે અત્યારે શાક શેનું બનાવવું. ધારાબેન કરે છે અત્યારે દીવાબત્તી. આજ તો દીવાબત્તીમાં બહુ મોડું થઈ ગયું છે કેમ કે અમે ઘરે આવ્યા ને તો હવા 8 થઈ ગયા. તો આવું બધું છે. તો હાલો પહેલાં ખીચડી ઓર દો આંધણ થઈ જાય એટલે, અને પછી બાકીની બીજી રસોઈ બનાવું. તો સાહેબ દુકાન વધાવીને ઘરે આવી જાય. જો આવું બધું છે તમારે શું કહેવાનું છે એ મને કહેજો. હાલો બધાય જમવાની થાળી તૈયાર થઈ ગઈ છે. તો હાલો હવે જમી લઈએ. કા સાહેબ? સાહેબને તો દૂધ ખીચડી ખાવાના છે, બપોરે દાળ ભાત ને અત્યારે દૂધ ખીચડી. આવું છે બધું. તો હાલો જમી લઈએ. હાલો ફ્રેન્ડ, તો જમી લીધું, હંજેરા થઈ ગયા, બાકીના બધા કામ થઈ ગયા ને ફ્રી થયા ને ત્યાં 10 વાગી ગયા. કા સાહેબ? અને તમારે દાંત દુખે છે કે શું છે? દાંત દુખતી નથી, દાંત હલે કાઢવી. હા તો આજે સવારે તો કેવી મોટી મોટી વાતો કરી હતી. હા એટલે બપોરે દાળ ભાત ખાધા, અત્યારે દૂધ ખીચડી ખાધા. તો હવે આજની રાત કાઢવાની છે. કાલ સવારે 10 વાગે જવાનું છે. કાલ તો ગમે એમ કરીને ટાઈમ કાઢીને પહેલા જઈ આવજો કેમ કે આજે 4 વાગે જવાનું હતું. તો 4 વાગ્યા પહેલાના તો ઘરાક આવી ગયા હતા સાહેબને. એક પછી ચાલુ જ હતું. 8 વાગે લગી એમનેમ જ હતો દુકાનમાં ઘરાક. અને નહીતર તો અઠવાડિયામાં તો શાંતિ હતી, કાંઈ એટલું બધું કંઈ હતું નહીં. પણ જ્યારે ભેગા થયા ને ત્યારે બધા એક આરે ભેગા થઈ જાય એટલે જાજુ વરખાવાય નહીં, જાજુ કંઈ પ્લાનિંગ કરાય નહીં, કંઈ ધાર્યું કામ થાય નહીં. એટલે બને ત્યાં લગી છે ને આમ કંઈ પ્લાનિંગ જ ન કરીએ. આમાં મને હમણાં કમેન્ટ આવ્યો હતો કે તમારું આ સારું કે તમે કંઈ પ્લાન ન કરો અને નીકળી જાઓ ને પછી તમે આગળ જઈને નક્કી કરો કે તમારે ક્યાં જવાનું છે. આ સારું કહેવાય. પણ અમારે એ જ રીતના ગોઠવવું પડે કેમ કે જો અમે નક્કી કરીએ ને પ્લાન કરીએ ને તો ક્યારેય અમે ક્યાંય બહાર ન જઈ શકીએ. કા ખરીદી કરવા જવી હોય, કંઈ વસ્તુ લેવી હોય, ક્યાંય જવું હોય તો એ અગાઉનો પ્લાન અમારો કંઈ હાલે જ નહીં. આજ નક્કી કર્યું હોય ને તો અઠવાડિયે વારો આવે અને 2 દિવસે વારો આવે. તો એવું બધું એ ઉઠે ત્યારે થાય. 50 વર્ષ ત્યાં નસીબ હતા, હજી ઉઠ્યા નથી. 50 વર્ષ થઈ ગયા તમારે? મારા 50 વર્ષ. હું તો કહું આપણા તો 24 વર્ષ જ. હા હજી લગ્ન ને 24 વર્ષ થયા હું કા 50 પૂગી ગયા. તો આવું બધું છે. કાંઈ વાંધો નહીં, કાલે દી ઉગવાનો જ છે. પણ કાલે પહેલું કામ કરવાનું છે સાહેબને દાંત કઢાવવા જવાનું છે. ખરીદી ની બધું તો છે ને થાયા કરશે નિરાયતે. આપણે દીના દુકાન નથી, કાયમી દી ઉગે છે, બરાબર ને. તો બસ જાજી કઈ વાતું નથી કરવી, બરાબર ને. તો આ જ વાત ઉપર તમારે બધાને શું કહેવાનું છે કે જો વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ. તો કંઈક આવો હતો અમારો આજનો દિવસ ને એવો હતો અમારો આજનો વિડીયો. જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને એક સરસ મજાનો કમેન્ટ કરીને જજો કે તમને અમારા વિડીયો કેવા લાગે છે. આવજો. જય ભોલેનાથ, જય શ્રી રામ. જય ભોલેનાથ, જય શ્રી રામ.
હે રામ બાપજી જો સાહેબ ને હવે નિંદર આવે બસ 10 વાગી ગયા ને એટલે હવે નિંદર જ આવે બીજી વાત નહીં એટલે આમ બગાહા આવે પણ નિંદર નહીં આવે 10 થી 12 વાગ્યા ખાલી હુઈ જાહે પછી જોર જોર થી નાકોડા ઢેડશે પણ નિંદર ન આવે